ઓકે બચ્ચા પાર્ટી કેમ છો મજામાં ને? ઓકે ચલો આપણે હમણાં કરીએ છીએ આ વિડીયોમાં ક્વેશ્ચન પેપર નંબર 6 કોનું માર્વેલનું દેખાતું હશે બેટા માર્વેલનો બી પ્રશ્નપત્ર કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે એમાંથી ઘણા બધા ક્વેશ્ચનનો કોન્સેપ્ટ એકદમ અલગ હોય છે રાઈટ તો એની બી તૈયારી કરી લેજો ભલે તમને વિડીયો લાંબો લાગતો હોય ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ લેજો રાઈટ ચલો અને આ ચેનલ ઉપર તમને ઘણા બધા બરાબર આપણે આપણું ચેનલ પણ મોનેટાઇઝ થઈ ગયું છે બેટા તો વિડીયોને હાઈપ કરજો લાઈક કરશો એના નીચે બટન આવશે તો વિડીયોને જો તમને ગમતું બેટા તો પ્લીઝ હાઈપ કરશો તો મારો વિડીયો થોડો વધારે યુટ્યુબ આગળ મોકલશે સો પ્લીઝ બેટા રિક્વેસ્ટ છે કે જો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ 100% કરજો ચલો અહીં બરાબર ઓકે ચલો અહીં વિભાગ એ સેમ હોય છે જો બેટા કીધું 18 નંબરનો કોડ હશે તો જો તમે જસ્ટ 1 મિનિટ એક જ મિનિટ આ કેમ ગયું એક મિનિટ બેટા ઓકે ચલો બરાબર છે ને મને લાગ્યું આખું ઇરેઝ થઈ ગયું ચલો કંઈ નહીં આને ઇરેઝ કરીશું બેટા ઓકે તો આપણે 18 નંબરનો કોડ બેઝિકનો હોય છે બેઝિક ગણિત તમે લેશો તો એના 18 નંબરનો કોડ આવશે બેટા ઓકે જે સ્ટેન્ડર્ડ હશે તેના 12 નંબરનો ઓકે ચલો અહીંથી પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું ઓકે ચલો થોડુંક ઉપર લઈ લઈશું વિભાગે ઓકે આ જો પ્રશ્ન છે બેટા એની એકદમ રૂપરેખા એકદમ અલગ છે ક્વેશ્ચન નંબર 1 શું કહે છે a1 b2 માઇનસ a2 b1 બરાબર b1 c2 માઇનસ b2 c1 ઓકે 1 2 અને પછી છે a1 b2 પછી છે a2 માઇનસ a1 બરાબર છે c1 c2 b2 c2 બરાબર છે a1 c1 માઇનસ a2 c1 જો બેટા બધું જ બરાબર છે બધું જ બરાબર કેમાં આવશે સંપાતીમાં બધું જ બરાબર કેમાં આવશે સંપાતીમાં બધું જ બરાબર છે એટલે આ બધું જ બરાબર છે જો તમે એને લખશો એને થોડુંક સરખાવશો ને તો આવશે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આ ક્યારે બનશે બેટા તો આવું હોય તેને શું કહેવાય સમપાતી રેખાઓ શું કહેવાશે બેટા સમપાતી ઓકે આ આપણું આન્સર છે બેટા રેખાઓ ઓકે ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર ડી ઓકે આ આન્સર છે ડી ઓપ્શન ઓકે આ ધ્યાન રાખજો બધું બરાબર છે એટલે આવી રીતે થશે બેટા ચાલો પહેલો પ્રશ્ન થઈ ગયું બીજો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 2 દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx પ્લસ c નો વાસ્તવિક ઉકેલ હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે શું કહે છે ખાસ ધ્યાન રાખવાનું બે સમાન વાસ્તવિક બીજ મળે ઓકે ઓકે તો અહીં શું હોય છે d બરાબર 0 હોય છે અને d ની કિંમત સૂત્ર હોય છે b² - 4ac બરાબર શું હશે સોરી બરાબર 0 આવું શરત જે આવશે તે જ આપણો જવાબ હશે આવું કયો છે વિકલ્પ બેટા આપણે સી ઓપ્શન છે કયો છે સી આ આન્સર એક મિનિટ સી ઓપ્શન સાચું છે યસ સી ઓપ્શન સાચું છે યસ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 3 જે સમાંતર શ્રેણી ડી બરાબર 5 ડી બરાબર છે બેટા 5 ઓકે સમાંતર શ્રેણી a18 માઇનસ a13 બરાબર શું આવશે ઓકે તો સૂત્ર છે ડી બરાબર am માઇનસ an ને અહીં આવશે m માઇનસ n ડી ની કિંમત છે બેટા 5 તો અહીં આવશે 5 બરાબર am એટલે a18 માઇનસ a13 અને અહીં આવશે 18 માઇનસ 13 ઓકે 5 અહીં a18 માઇનસ a13 18 માંથી 13 જશે તો શું આવશે 5
અહીં ચોકડી ગુણાકાર 5 5 25 એટલે શું લખશો એ 18 માઇનસ એ 13 બરાબર 5 5 25 એટલે આ આપણું આન્સર છે આવું ક્યાં મળશે 25 જવાબ કેટલા મળશે બેટા સી ઓપ્શન ઓકે સી ઓપ્શન આપણું જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ થઈ ગયો હશે ક્વેશ્ચન નંબર 4 જે ઉગમ બિંદુના કેન્દ્ર અને ત્રિજ્યા 5 હોય ઉગમ બિંદુ કેન્દ્ર હોય એટલે ઉગમ બિંદુ એટલે 0 0 ત્રિજ્યા અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળને એક બિંદુ આટલું છે તો x બરાબર શું ચલો આ વર્તુળ દોરાઈ ગયું ના સર આ વર્તુળ નથી ઓકે ચલો ઓકે આ વર્તુળ થઈ ગઈ આ ત્રિજ્યા વ્યાસ કહી શકાય ઓકે જો ધ્યાન રાખજો શું કે છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય ઉગમ બિંદુ વચ્ચે આવશે એટલે એનું ઉગમ બિંદુ કેન્દ્ર એટલે 0 0 ધ્યાન રાખજો ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો 0 0 કેમ અહીં x અક્ષ અને y અક્ષ આવીને મળશે એટલે 0 0 બને શું કે છે ત્રિજ્યા 5 એકમ છે એટલે ત્રિજ્યા એટલે 5 અહીંથી અહીંનું અંતર કેટલો છે બેટા 5 શું કે છે એક બિંદુ ગમે તે આ બિંદુ લઈ શકો કે આ બિંદુ લઈ શકો શું કે છે x અને 4 હોય તો x બરાબર શું જો બેટા અહીં થશે એટલે બે બિંદુ આ એ બિંદુ થઈ ગયું આ ઓ બિંદુ થઈ ગયું એ ઓ ને અંતર એ ઓ એ નો અંતર શું થાય વર્ગમૂળમાં x માઇનસ 0 નો વર્ગ વત્તા બરાબર અહીં 0 0 છે તો ડાયરેક્ટલી તમે આ બી કરી શકશો જો બીજો બી કહી દઈશ અહીં આવશે 4 માઇનસ 0 નો વર્ગ કા બેટા અહીં ડાયરેક્ટલી તમે આને x નો વર્ગ વત્તા 4 નો વર્ગ પણ લખી શકશો એટલું ધ્યાન રાખજો ઓકે ઓએ નો અંતર કેટલો છે બેટા 5 છે જો બેટા અહીંથી વર્ગ નીકળશે તો અહીં વર્ગમૂળ નીકળશે તો વર્ગ લાગશે અહીં x નો વર્ગ વત્તા 4 નો વર્ગ 4 નો વર્ગ એટલે 16 અહીં 25 સંખ્યા પાસે મોકલો -16 બરાબર x નો વર્ગ 25 માંથી 16 જશે શું આવશે બેટા તો આવશે 9 અને એનો પ્લસ માઇનસ વર્ગમૂળ નીકળશે વર્ગ x નો વર્ગ છે ઓકે તો x બરાબર શું હશે +-3 ઓકે તો અહીં જવાબ શું હશે +-3 એ ઓપ્શન કયો છે બેટા સી ઓપ્શન ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા બસ જોઈ લઈશું યસ ચોથું પણ બરાબર છે બેટા પાંચમો દાખલો શું કે છે બેટા પાંચમો કે છે કોશેક સ્ક્વેર 45 બરાબર શું થશે કોશેક નો ઊંધો શું છે બેટા sin સ્ક્વેર 45 ઓકે આ સાચું છે cos સ્ક્વેર જસ્ટ 1 મિનિટ બેટા એનો જવાબ કદાચ તો આજ આવવું જોઈએ એક જ મિનિટ ચેક કરીશું જો અહીં તો જો બેટા અહીં કોશેક નો ચલો આપણે ટેબલ પરથી કરી શકો જો બેટા એને કિંમત લખી દઈશું જો કિંમત શું હોય છે બેટા 0 1/2 1/2 વર્ગમૂળમાં અહીં 3/2 ને 1 ઓકે કઈ કે છે કોશેક 45 તો અહીં sin અહીં આવશે સોટા sin થીટા અહીં 0 ડિગ્રી 30 ડિગ્રી અને 40 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી શું કહે છે 45 ની વાત કરે છે તો sin નો ઊંધો શું છે બેટા sin નો ઊંધો છે બેટા એક મિનિટ sin છે 1/2 ઓકે તો અહીં પહેલા કોશેક નો ઊંધો શું થશે બેટા તો જો ધ્યાન રાખજો કોશેક થીટા કા કોશેક 45 બરાબર શું આવશે કોશેક સ્ક્વેર 45 બરાબર આવશે જો બેટા એક વર્ગમૂળમાં એને પહેલા ઊંધું કરશો તો 1/2 છે તો આ આવશે 2 અહીંથી વર્ગ નીકળશે તો એનો વર્ગ કરી દેશો અહીંથી વર્ગ હટાવશો તો ઓકે ને કોશેક 45 બરાબર શું આવશે 2 કોશેક 45 તો અહીં કોની કિંમત થશે તો જો બેટા અહીં જો ટેબલ કોઠો પૂરો કરવું પડશે ઓકે ચલો એક જ મિનિટ આને ક્લિક કરીને થોડું ઉપર લઈ લઉં છું બેટા
પછી થશે 1 આ 3/2 1/2 અને 1/2 ને 1 સોરી 0 ઓકે જસ્ટ 1 મિનિટ બેટા એને બધાને સાઈડ પર કરી દઉં છું હું થોડુંક સમજવા માટે હો ચલો એને શું કરશું પછી આ આપણે સાઈન નો થઈ ગયું કોસ નો થઈ ગયું ઓકે કોસ નો ઊંધું સેક કરી દો સેક ઓકે સાઈન નો ઊંધો કરશો સાઈન નો ઊંધો કોશેક આવશે સાઈન નો ઊંધો કોશેક કોશેક તો શું થશે બેટા એનો ઊંધો 0 નો 1 1 ના છેદમાં અનંત આવશે 1 ના છેદમાં છે તો શું આવશે 2 આવશે અહીં વર્ગમૂળમાં 2 આવશે અહીં ઊંધી 2 ને વર્ગમૂળમાં 3 અને 1 ઓકે બીજું અહીં 45 કોની કિંમત આવશે તો જો બેટા ઓકે તો જુઓ છો કે આપણે એમાં શું આવેલું કોશેક 45 કોશેક 45 ની કિંમત શું મળી હતી તો અહીં કોસ સ્ક્વેર 45 તો કોસ સાઈન 45 ની કિંમત 1/2 તો અહીં જો આનો ઊંધો કરશો તો વર્ગમૂળમાં 2 આવશે વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 ક્યાં મળશે તો સાઈન જો એક તો આવશે કોશેક 45 તો કોશેકમાં કઈ છે કોશેકમાં રકમ નથી ચલો કોસ નો ઊંધું કરો તો સાઈન નો ઊંધું આ કર્યું બેટા કોસ નો ઊંધો કરશો કોસ નો ઊંધો શેક થશે કોસ નો ઊંધો શેક થીટા તો એક બેટા 1 ના છેદમાં 1 નો ઊંધો 1 જ થાય √3 ના છેદમાં 2 છે તો અહીં શું થશે બેટા 2 ના છેદમાં 3 જો આનો ઊંધો કરશો તો 2 ના છેદમાં આનો ઊંધો 1 ના છેદમાં 2 છે એટલે શું આવશે વર્ગમૂળમાં 2 અહીં શું આવશે 1 ના છેદમાં 2 છે ખાલી 2 જ આવશે આનો ઊંધો 2 તો અહીં શું મળશે જો sec 45 માં કિંમત મળે છે તો એટલે sec 45 કિંમત આવી જશે બીજું વસ્તુ sin 45 જો sin લઈ લો 45 લઈ લો તો એની કિંમત 1 ના છેદમાં 2 છે રાઈટ અને જો એનો વર્ગ કરશો તો 1 ના છેદમાં 2 આવશે રાઈટ એનો શું આવતું છે 45 તો એવી રીતે tan 45 ની કિંમત 1 હોય છે આ બી કેન્સલ cos સ્ક્વેર 45 તો cos ન જુઓ cos 45 ની કિંમત આની પણ શું આવશે આનો વર્ગ કરશો એની કિંમત શું આવશે 1 ના છેદમાં 2 જ્યારે શું આવવું જોઈએ આનો વર્ગ નીકળી જશે જો વર્ગ કરશો તો અહીં 2 આવી જશે તો 2 ક્યાં આવતું છે કે વર્ગમૂળમાં 2 અહીં આવતું છે sec 45 તો એનો જવાબ શું મળશે બેટા આ sec 45 જવાબ થશે આ થોડું ધ્યાન રાખજો મને બી થોડું કન્ફ્યુઝન લાગ્યું ક્વેશ્ચન કરવામાં બેટા એટલે થોડું વધારે સમય લઈ લીધું છે ઓકે થોડુંક મને બી કન્ફર્મ નહીં થાય તો પછી હું કઈ રીતે તમને કન્ફર્મ કરું આ બેસ્ટ હમણાં રીતે આવી ગયું એટલે આ તમારો સાચો જવાબ છે બેટા ક્વેશ્ચન નંબર 6 આપણે ડાયરેક્ટલી પ્રેક્ટિસ કર્યા વગર જ સમજો ઓલમોસ્ટ ઓછી પ્રેક્ટિસ કરીને તમને ભણાવું છું એટલે થોડુંક ઉપર નીચે થાય વર્ગીકૃત માહિતીમાં કોઈ પણ વર્ગની મધ્યસ્થ કિંમત શોધવાનું સૂત્ર કઈ છે ઓકે કોઈ પણ વર્ગની મધ્યસ્થ કિંમત પહેલા શું હોય છે બેટા પ્લસ વાળા હોય છે બંનેમાં શું હોય છે વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉર્ધ્વ સીમા તો જો બેટા બંનેમાં પ્લસ ક્યાં છે તો જો બેટા આ માઈનસ છે તો આ નીકળશે આ પણ નીકળશે આને જુઓ આ બે લાગતું છે કદાચ હોઈ શકે તો જો એમાં શું છે જોઈશું તેજ વર્ગની અધસીમા અને તેજ વર્ગની ઉર્ધ્વ સીમા એમાં છે તેજ વર્ગની અધસીમા અને પછી વર્ગની ઉર્ધ્વ સીમા આ ખોટું છે આ કેમ તેજ વર્ગની અધસીમા અને તેજ વર્ગની ઉર્ધ્વ સીમા લેવામાં આવે છે બેટા અહીં છે કે છે પછીની વર્ગની એટલે ખોટું છે એટલે શું આવશે બેટા ક્વેશ્ચન નંબર 6 નો જવાબ આવશે તમારે બી ઓપ્શન બરાબર બી ઓપ્શન સાચું જવાબ છે હા બેટા રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા चलो प्रश्न नंबर 7 કહે છે 7 થી લઈને 12 સુધી છે ક્વેશ્ચન નંબર 7 શું છે બેટા વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ એ કઈ સંખ્યા બનશે ચલો અહીં શું આવશે બેટા a માઈનસ b નો વર્ગનો સૂત્ર એનો સૂત્ર શું છે a નો વર્ગ વત્તા b નો વર્ગ માઈનસ 2ab એને વચ્ચે રાખશો તો એ ચાલશે કશે બી લખો ચાલશે તો જો અહીં √3 નો વર્ગ માઈનસ આ બેટા અસમય જ આવશે બેટા a નો વર્ગ વત્તા b નો વર્ગ માઈનસ 2a
એટલે √3 અને √2 જો બેટા અહીંથી -2 √3 √3 દુ 6 વર્ગમૂળમાં 6 જ રહેશે ભલે અહીં 2 આવશે અહીં 3 આવશે આ બે સમય સંખ્યાઓ છે પણ આ અસમય એટલે શું લખી શકશો અસમય સંખ્યા આવશે એટલે સાતમાનો જવાબ શું આવશે બેટા અસમય આપણું જવાબ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા દ્વિઘાત બહુપદી અહીં આ ખોટું છે બેટા આ પ્રશ્ન જ ખોટું છે કેમ જો અહીં વર્ગ છે અહીં પણ વર્ગ છે ને નિશાની નથી તો અહીં ત્રિઘાત આવશે પ્રશ્ન ખોટો છે એ ધ્યાન રાખજો ax નો વર્ગ વત્તા bx નો વર્ગ ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d શું કે છે પછી અલ્ફા વત્તા બીટા વત્તા ગુણાક અલ્ફા વત્તા બીટા વત્તા ગામા અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું થાય તો અહીં આવશે માઇનસ ડાયરેક્ટલી ડી ના છેદમાં એ આ આપણે ડાયરેક્ટલી સૂત્ર યાદ જ છે બેટા શું આવશે માઇનસ ડી ના છેદમાં એ પહેલો જ ઓપ્શન છે ઓકે કેમ આ છેલ્લો દાખલો સૌપ્રથમ માઇનસ સોરી અલ્ફા વત્તા બીટા માઇનસ બી રહેશે બેટા આ બી રહેશે હા જે ભૂલમાં થોડુંક બી માઇનસ બી ના છેદમાં એ અને માઇનસ બી ના છેદમાં કયો છે ત્રીજો ઓપ્શન છે બેટા અને આ અસમ્ય હતું રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા ઓકે ચલો નેક્સ્ટ પેજ પર જઈશું ક્વેશ્ચન નંબર 9 કે છે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી થાય તો ખ્યાલ છે બેટા કે ઘટના ઈ P of E વત્તા P of E બાર બરાબર શું થાય છે કુલ એક ઘટના થાય છે એટલે એનો જવાબ શું મળશે બેટા 1 એમાં ઓપ્શનમાં 1 લખી દેજો ક્વેશ્ચન નંબર 9 ઓકે ચલો ક્વેશ્ચન નંબર 10 કરી દઈશું શું કહે છે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે cos નું મૂલ્ય શું થાય છે ઘટે કે વધે તો જો બેટા અહીં સમજી લેજો પેલા sin થીટા છે ને cos થીટા બે ક્વેશ્ચન પૂછી શકાય અહીં 0 છે અહીં શું પ્રથમ 0 છે 1/2 છે 1/2 અને √3 ના છેદમાં 2 ને 1 અહીં 1 અહીં √3 ના છેદમાં 2 1 વર્ગમૂળમાં 2 અહીં 1/2 અને 0 તો જો બેટા sin ના કેસમાં 0 થી લઈને વધે છે અને cos કેમ 0 થી થઈને 1 થઈ ગયું 0 થી થઈને ક્યાં સુધી પહોંચે છે 1 સુધી એટલે વધતી જશે કિંમત ઓકે અહીં cos ના કેસમાં શું છે 1 થી લઈને 0 સુધી જાય એટલે ઘટે છે તો 10માં શું પૂછે છે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તો જો બેટા અહીં થીટા એટલે 0 ડિગ્રી 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી અને 90 ડિગ્રી છે બેટા કે છે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે થીટાની કિંમત વધતી જશે તેમ તેમ cos થીટા નું મૂલ્ય ઘટશે શું લખશે ઘટે 10માં જવાબ શું હશે ઘટે આ સ્ક્રીનશોટ લાઈક રાખજો બેટા આ એકદમ કન્ફર્મ કરી દેશે જો ઘટતું જ છે બેટા ને સાઇન ના કેસમાં વધે એવું સાઇન ના બી પૂછી શકે ધ્યાન રાખજો બેટા બે ક્વેશ્ચન કરી દીધા છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 11 કે છે જો O કેન્દ્ર વાળા વર્તુળ લઈ લો બેટા O કેન્દ્ર વાળા વર્તુળ એટલે એનું O નું કેન્દ્ર નામ O રાખી દઈશું ઓકે કે છે વર્તુળ P માંથી દોરેલા સ્પર્શક એટલે PA અને PB P અહીં રાખી દો PA PB નો વચ્ચેનો ખૂણો 80 હોય છે આ કે છે 80 છે ઓકે પછી શું કે છે નો ખૂણો હોય તો રચાતો તો ખૂણો PAO અહીં O છે બેટા તો અહીં ધ્યાન રાખજો આ ચતુષ્કોણ બની ગયા અહીં ધ્યાન રાખજો અહીંથી આને મળવાનો કે છે શું કે છે POA આ ખૂણો ક્વેશ્ચન પૂછે છે હા ઈઝી બેટા જો બેટા આ તમને વર્તુળનો જે સ્પર્શક હોય તે ખૂણો 90 બનાવતો હોય છે બેટા આ ખ્યાલ જ હશે કોઈ દિવસ પણ વર્તુળ જે જ્યાં સ્પર્શે છે ત્યાં કેટલાના ખૂણા બને છે 90 નો તો અહીં 90 નો બની ગયું જો બેટા અહીં હંમેશા અડધા બનશે આ 80 આખો ખૂણો 80 બનતો છે તો એનો બનશે અડધો 40 અને ચલો એને છોડી દેજો આ બે મળીને પણ 90 થવું જોઈએ તો આ 40 બની ગયો છે તો અહીંયા કેટલો બનશે તો આ ખૂણો જવાબ આવી જશે 50 ડાયરેક્ટલી કરો ડાયરેક્ટલી કર્યા વગર જ કહી શકો બીજું એક ઓપ્શન કેવું જો બેટા અહીં આ વર્તુળ થયું અને આ સ્પર્શક થાય છે ને અહીં બને છે
આ ખૂણો ને આ ખૂણોનો સરવાળો હંમેશા શું થાય 180 જ બને. કેમ આ ખૂણો ને આ ખૂણો પણ 180 બને, તો આ બે 180 થવું જોઈએ. તો આ કેટલા બની ગયા 80, તો 180 માંથી 80 ને બાદ કરશો તો શું મળશે બેટા 100. અહીં કેટલા મળશે 100, અને 100 નો અડધા કરી દો તો શું મળશે 100 નો અડધા 50. આવી રીતે પણ આવી ગયું. તમને જે મેથડ ઈઝી લાગે તે કરી લેજો. આટલું બધું સમય નહીં લેતા બેટા, બરાબર? તો હું સમજાવવામાં ને એવું બધા કરતામાં લઉં છું. ક્વેશ્ચન નંબર 12, બહુલકના સૂત્ર z બરાબર l વત્તા સૂત્ર લખેલું છે એમાં l શું હોય છે l, તો શું હોય છે બહુલક વર્ગની આવૃત્તિ. ઓકે, ચલો બહુલક વર્ગની અધસીમા, બહુલક વર્ગની લંબાઈ. શું હોય છે બહુલક વર્ગની અધસીમા આગળની સીમા. ઓકે, જો બેટા અહીં 20 થી સપોઝ અહીં 30 થી 40 હોય તો આ કિંમતને અધ કિંમત કહીએ છીએ બેટા, અધ એટલે બહુલક વર્ગની અધ કિંમા કહેવાશે. એટલે 12માં શું લખીશું બહુલક વર્ગની અધ સીમા. આ આપણું જવાબ આવશે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો 13મો પ્રશ્ન શું કહે છે બેટા, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16 દરેકનો એક. પ્રશ્ન નંબર 13 શું કહે છે પી ક્યુ આર નો ગુસ્ય 1 અને લસ પી ક્યુ આર થશે. જો બેટા પી ક્યુ આર નો લસ ની વાત કર, ચલો ગુસ્ય ની વાત કરીશું. ગુસ્ય શું હોય છે 1 ગુણ્યા પી, 1 ગુણ્યા ક્યુ અને 1 ગુણ્યા આર. તો શું થશે એનો એચસીએફ શું આવી શકે બેટા 1 બધામાં કોમન છે એટલે એચસીએફ શું આવશે 1. સાચું છે જે આપેલું છે. ચલો અને પી અને એલસીએમ શું થાય બધાનો ગુણાકાર એટલે એલસીએમ બધા એટલે 1 ગુણ્યા શું આવશે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર, અને એલસીએમ થઈ જશે 1 વડે ગુણશો તો પી ક્યુ આર આપણું જવાબ આવશે. એટલે આ જવાબ સાચું છે. તો 13મું શું આવશે બેટા ખરા. ઓકે, 13માં નો જવાબ શું હશે ખરું. ખરું લખવાનો. એક મિનિટ, ખરું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 14, n ઘાત વાળી બહુપદી ને શૂન્યોની સંખ્યા n હોય છે. જો તમને ખ્યાલ છે બેટા કે જો બહુપદીની ઘાત x ની ઘાત 2 હોય તો એના શૂન્યો કેટલા હશે 2, x ની ઘાત 3 હોય તો એના શૂન્યો હશે 3, x ની ઘાત 1 હોય તો શૂન્ય હોય. તો અહીં કહે છે n ઘાત હોય તો n+1 હશે. જેટલી હોય એટલી હોય. આ ખોટું છે એટલે શું થશે બેટા ખોટું. હા ઓકે, ચલો આ આન્સર કરી લેજો બેટા. તેરમું ખોટું હતું ને, એક વાર ચેક કરી લેશું. યસ ખોટું છે. ક્વેશ્ચન નંબર 15, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + by + c બરાબર છે 0, જ્યાં a નો વર્ગ + b નો વર્ગ બરાબર 0 હોય. તો જો બેટા આ તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો છે જ, પણ આ જે શરત છે બેટા આ ખોટું છે. એટલે આમાં આવું નહીં આવે, આવું જોઈએ. a નો વર્ગ + b નો વર્ગ બરાબર 0 હોય છે. એટલે આ રહેતો તો સાચું થતે, પણ આ આપેલું છે એટલે 15માં શું લખીશું બેટા 15મો આવશે. સોરી, આ આપેલું છે એટલે શું છે ખરું છે. સોરી, આ આપેલું હતું ખરું. શું લખશું બેટા ખરું. ધ્યાન રાખજો સાચું. આ તમે આ તમારે શું કહેવાય આપણે પ્રેક્ટિસ વર્ગના દાખલા છે બેટા. પ્રેક્ટિસ વર્ગમાં તમે જોશો ને તેમાં 100% પ્રેક્ટિસ વર્કમાં આવો દાખલા મળશે. એટલે બેટા પ્લીઝ જો તમારે સારા માર્ક્સ લાવવું હોય તો તમને એક રેફરન્સ આપીશ કે પ્રેક્ટિસ વર્ક જે નવનીતની પ્રેક્ટિસ વર્ક આવે છે બેટા એને ચોક્કસથી કરવાનો રાખજો. એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે પ્રેક્ટિસ વર્કના, એટલે ધ્યાન રાખીને વાંચી લેજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, 16મું, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. ઉદ્ભવી ન શકે તેને જ ઘટનાને તેની સંભાવના 1 થાય છે. ઉદ્ભવી ન શકે તેને
ન શકે તો ચોક્કસ ઘટના નહીં, અશક્ય ઘટના કહેવાય. જે બની ના શકે કોઈ દિવસ ઘટના એને શું કહેવાય? અશક્ય. અને તેની સંભાવના કેટલી હોય? 0. તો આપેલ વિધાન શું છે બેટા? આ ખોટું છે બેટા, ખોટું. ઓકે, 16 નું ખોટું જ આવશે. ઓકે, ચલો સ્ક્રીનશોટ થઈ ગયો હશે. ચલો ક્વેશ્ચન નંબર હમણાં એક મિનિટ થોડુંક ઉપર લઈ લઈશું બેટા, 20 સુધીના. 17 થી 20 શું કહે છે? 17 થી 20 એક અંકમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 17. સમાંતર શ્રેણી 4, 7, 10 નું 30મું પદ એટલે 4, 7, 30મું પદ એટલે 30મું લખશો એ 30 બરાબર શું થશે બેટા? a વત્તા 29d. એની કિંમત 4, 29. હા, 29 છે બેટા. ઓગણત્રીસ ડી ડાયરેક્ટલી 30 થી એક ઓછું હોય છે બેટા. 29 ડી ની કિંમત 7 માંથી 4 જશે 3, પણ કેવું પ્લસ નું, કેમ કે વધતું છે ને બેટા, 4 થી 7, 7 થી 10. ઓકે, 10 પણ લખી શકશો, બે પદ લખશો એપી માં તો એ ચાલશે બેટા 100%. ઓકે, 4 ગુણ્યા 49, 27 ને 7 વધી 2, 3 દુ 6, 6 7 8. ઓકે, 7 ને 4 91. ઓકે, એ 30 બરાબર શું આવશે બેટા? 91. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 18. 18 માં શું કહે છે? અભિલંબ એટલે શું? અહીં કહે છે બેટા અભિલંબ એટલે શું? તો બેટા જો અભિલંબ એટલે તમારે વ્યાખ્યા જઈને લખી દેજો બેટા. આ વ્યાખ્યા છે. અભિલંબ એટલે શું? લંબ હોય છે. અભિલંબ એટલે બેટા જેમ કે આ વર્તુળ હોય છે તો વર્તુળનો શું કહેવાય? અભિલંબ કહેવાય. એટલે એવી વસ્તુ જ્યાં 90 નો ખૂણો બનતો હોય તેને અભિલંબ કહી શકાય. એટલે એની વ્યાખ્યા તમે શોધીને લખી દેજો બેટા. થોડુંક સમજાવી દીધું છે. ચલો ક્વેશ્ચન નંબર 19. નીચેના વિતરણ મધ્યસ્થ વર્ગ શોધો. મધ્યસ્થ વર્ગ તો અહીં કહે છે બેટા 10 થી લઈને કેટલા છે? 25. અને 25 થી લઈને 40. કેટલા વધે છે? 15 15 ને હવે 40. 40 થી શું છે બેટા? 55 હશે. અને 55 થી શું હશે? 70. ઓકે, અને 70 થી લઈને 85. અને 85 થી લઈને 100. ઓકે, ચલો અહીં 2 3 7 2 3 7 6 6 6 6. ઓકે, મધ્યસ્થ વર્ગ શું થશે? મધ્યસ્થ વર્ગ માટે CF હોય છે. ચલો 2 ને 2 લખી, 3 ને 2 5, 7 ને 5 12, 12 ને 6 18. ઓકે, 18 ને 6 24, 24 ને 6 30. ઓકે, અહીં શું છે? n ના છેદમાં 2 હોય છે. શું હોય છે બેટા? n ના છેદમાં 2. n એટલે 30, 30 ના છેદમાં 2 એટલે શું થશે બેટા? 15. હમણાં 15 ક્યાં આવશે? તો 15 જોશો તો અહીં આવશે 15, કેમ કે 2 માં 15 નહીં આવશે, 5 માં બી નહીં આવશે, 15 12 માં બી નહીં આવશે, 15 18 ની અંદર 15 આવશે. એટલે શું લખશો? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ આવશે 55 થી લઈને 70. એટલે જવાબ શું આવશે? 55 થી લઈને 70. યસ, જવાબ સાચું છે બેટા. 55 થી લઈને 70 સુધી જવાબ આવશે આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન 20. સમતોલ સિક્કાને એક વખત ઉછાળતા કાંટો મળે તેની સંભાવના કેટલી? તો સમતોલ સિક્કામાં શું આવે બેટા? કાં તો હેડ કાં તો ટેલ. કુલ સંભાવના 2. હેડ આવે કે ટેલ આવે તેની સંભાવના 1/2 જ આવશે. એટલે શું છે? 1/2. બરાબર, આવું લખી દેજો. 1/2 સાચું છે. પોઈન્ટમાં બી આપેલું છે બેટા, તો કઈ નહીં, આવું લખશો તો એ સાચું, પોઈન્ટમાં નહીં લખશો તો એ સાચું. ચલો એને થોડુંક ઉપર કરીને લઈ લઈશું બેટા. ચલો આ સૂત્ર પરથી છે. સૂત્ર તમારે ગોખી લેવાનું છે બેટા. આ અને કહી દઉં, જો તમે બેઝિક ના સ્ટુડન્ટ તો ફિક્સ છે. આ 11મા ચેપ્ટર અને 12મા ચેપ્ટર આ ચારે ચાર MCQ જે છે, જોડકા જે છે, એક આવશે, એક જોડકાની જોડ આવશે, એ આપણે આવશે ચોથા ચેપ્ટર થી સોરી 11 અને 12, 11 12 સાથે આવશે. એટલે ધ્યાન રાખજો. ઓકે, શું કે છે? ક્વેશ્ચન નંબર 21. અર્ધગોળાનું, અને અહીં ક્વેશ્ચન નંબર 22. શું કે છે? અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોળા એટલે જો બેટા, ગોળાનું કુલ પૃષ્ઠફળ.
ગોળાનો કુલ પૃષ્ઠફળ, ગોળ સર્કલ જે હોય છે 4 ભાગ બને છે બેટા. જો બેટા આનામાં તમને ઘણી વખત સમજાયું છે. આ 4 ભાગ બન્યા એટલે એના જે સૂત્ર બનશે 4 બનશે એટલે 4 પાઈ r નો વર્ગ આવશે. શું બનશે બેટા? 4/3 પાઈ r નો વર્ગ. આ આપણે 22 નો જવાબ આવશે ઓપ્શન નંબર સી. એટલે ધ્યાન રાખજો બેટા. એક જ મિનિટ. સી છે ને બેટા 22 નો સી. સી 4 પાઈ r નો વર્ગ છે બેટા. એટલે સાચું છે. બીજું અર્ધગોળાનો શું હોય છે બેટા? તો અર્ધગોળાનો હોય છે બેટા, અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળ. જો અર્ધગોળાના 2 પાઈ, અર્ધગોળાના 2 પાઈ r આવે બેટા, 2 પાઈ r નો. પણ અહીં અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ પૂછે છે. આ છોકરાઓ ભૂલ કરીને આવે. તો અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળનો સૂત્ર છે બેટા, આનું સૂત્ર છે 3 પાઈ r નો વર્ગ. 3 પાઈ r નો વર્ગ છે આ કુળ. ધ્યાન રાખજો. આ છે અર્ધગોળાનું, અર્ધગોળાનું પૃષ્ઠફળ અને છે આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. શું છે બેટા? કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. બરાબર? એટલે ધ્યાન રાખજો બેટા. ચલો આ કયો છે? આ ઓપ્શન કયો છે બેટા? બી ઓપ્શન. ઓકે, આ ધ્યાન રાખજો બેટા. બી ઓપ્શન અને સી ઓપ્શન. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. શું કહે છે બેટા? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. હમણાં 5મા પેપરમાં સેમ સૂત્ર પૂછેલો લઘુ વૃત્તખંડ, સોરી આ વૃત્તખંડનું છે, સોરી એમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હતું અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, લઘુ એટલે સમજી લો પેલા એની ડાયાગ્રામથી. ઓકે, ચલો બેટા આ બની જશે. જો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડ એટલે નાના ભાગનો વૃત્તખંડ એટલે આ હોય છે, તો એને શું કહેવાશે બેટા? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એ શું બનશે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બની જશે બેટા. 24નો સી જે છે, 24નો સી છે એ ડાયરેક્ટલી જવાબ થશે. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ એટલે મોટો, મોટો વૃત્તાંશ ક્ષેત્રફળ, વર્તુળનો ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનો નીકળી જશે. જો બેટા ગુરુ પૂછે, ગુરુ એટલે મોટો, તો નાનલો લઘુ વૃત્તાંશ માઇનસ કર દો. આખા વર્તુળનો ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ કરો તો એક તમારે બહુ ઈઝી રહેશે. આ બાય એટલે 24નો જવાબ સી થઈ ગયો. એટલે અહીં લખી શકશો સર 24નો જવાબ જે છે તે સી આન્સર છે. ઓકે, ચલો બીજું હમણાં આ ધ્યાન રાખજો. અહીં પાઈ r નો વર્ગ આ આખા અને આ છે લઘુ વૃત્તાંશનો ક્ષેત્રફળ એટલે શું બનશે? આ બની જશે બીજ. શું? આ વર્તુળનો ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનો ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનો ક્ષેત્રફળ. અહીં શું કહે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. જો બેટા અહીં શું હોય છે? ત્રિકોણ બનશે. અહીં આ ત્રિકોણ બનશે ને આટલું બાદ કરી દેશો તો આ એરિયા આવશે. આ શું હોય છે બેટા? આ એરિયાનું આવશે. એટલે એને શું કહેવાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. આ શું બચેલું ભાગ શું કહેવાય? ત્રિકોણનું ક્ષેત્રફળ વાળું આવશે બેટા. એટલે બી ઓપ્શન એના માટે સાચું થશે. બી ઓપ્શન રાઈટ છે બેટા. આનું ધ્યાન રાખજો. ત્રિકોણ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ એટલે આ આખો ભાગ, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ નીકળી જશે તો શું મળશે? લઘુ વૃત્તખંડ. વૃત્તખંડ. બરાબર બેટા? જો અહીં તમને ડિફરન્સ સમજાવી દઉં તમને એક. જો બેટા આ જો તમારે આ જે છે આ બચેલો ભાગ, નીચેનો જે ભાગ છે બેટા, અહીં બીજો કલર કરું છું. ઓકે, ચલો રેડ કલર કરી દો. સીટ. આ ભાગ જે હોય છે તો વૃત્તખંડ કહેવાય છે. બરાબર? અને એમાંથી જ જો આની વાત કરીશું, આ વર્તુળ હોય, બરાબર, સોરી આ વર્તુળ નથી એટલું બધું, આ વર્તુળ હોય ને એમાં આપણે ત્રિજ્યા વડે આ જો ભાગ બનતો હોય ને તો આને લઘુ વૃત્તનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ. આવું જે ત્રિકોણ જો બેટા કે તમે આપણે શું કહેવાય બર્થડે હોય કે કોઈ પણ વસ્તુ હોય ને તે આપણે કેક કટ કરો ને, કેક આવું કટ કરીએ છીએ. આવું કટ કરીને જે તમે કાટો છો તે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વૃત્તાંશ કહેવાશે બેટા. ત્રિજ્યાથી બનેલો ભાગને વૃત્તાંશ કહેવાય. જ્યારે આ શું છે? જીવાથી બનેલો ખંડને વૃત્તખંડ કહેવાય છે. જીવાથી બનતો હોય છે, જીવા કહેવાય આને, અને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યાથી બનેલો ખંડ લઘુ વૃત્તાંશ. ઓકે, અને વૃત્તખંડ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.